નમસ્કાર મારા પશુપાલક મિત્રો। તો મારા ઘણા પશુપાલક ભાઈઓને એક પ્રશ્ન છે કે ગાય વિવાયા પછી 2-3 મહિનાની અંદર ગાય ગરમીમાં આવે પણ ગાભણ ન થાય અને ડૉક્ટર એમ કહે કે તમારા પશુનું ગર્ભાશય વીક પડી ગયું છે। આવા ઘણા પશુપાલક ભાઈએ સાંભળ્યું પણ હશે અને એમને ડૉક્ટરે કીધું પણ હશે। તો એના માટે શું કરવું? તો ડૉક્ટરને જે કીધું હોય કે આનું ગર્ભાશય વીક છે, ગાય કે તમારી ભેંસ ગાભણ થશે નહીં, તો આના માટે શું કરવું? તો આના માટે આપણે મિત્રો મિનરલ મિક્સર પાવડર જે દરરોજ 50 ગ્રામ તેના ખાંડની અંદર નાખતા રહેવાનું। આવું આપણે સતત એને મિનરલ મિક્સર પાવડર આપતા રહીશું એટલે એ 15 થી 20 દિવસમાં એનું ગર્ભાશય હતું ને એવું પહેલાં કમ્પ્લીટ મસ્ત બની જશે અને પછી આપણે એને બિદ્દાન મુકાવીશું તો પશુ આપણું ગાભણ થવામાં તકલીફ નહીં પડે ને રેડી થઈ જશે ઓકે। અને એનાથી એને શરીરમાં કમજોરી પણ નહીં આવે। એટલે મિનરલ મિક્સર પાવડર મિત્રો તમે સતત આપતા રહેજો। આપણે મિનરલ મિક્સર પાવડરનું રિઝલ્ટ મને પણ મળ્યું છે। એટલે તમારે આ મિનરલ મિક્સર પાવડરનો જે ઉપયોગ 50 ગ્રામ પર ડે દિવસમાં એકવાર આપી જ દેવાનું તો આપણું પશુ ગાભણ થવામાં જરાય તકલીફ નહીં પડે। અને આવી તકલીફ ના પડે તો આપણને દર વર્ષે ગાય ગાભણ થઈ જાય અને દર વર્ષે વિવાય તો આપણું ઉત્પાદન બમ્પર, દૂધનું ઉત્પાદન પણ રેગ્યુલર જળવાઈ રહે। એટલા માટે તમે મિત્રો જે પશુપાલક ભાઈની ગાય ગાભણ થતી ના હોય તો એવા પશુપાલક ભાઈએ આ મિનરલ મિક્સર ચાલુ કરી દેજો। જય માતાજી।